શિક્ષક મિત્રો, બાલવાટિકાની બેઝલાઇન સર્વેની કામગીરી આપણે પૂર્ણ કરેલ છે. હવે ટ્રેકરની વાત કરીએ. ટ્રેકરમાં ટીક કેવી રીતે કરવું તેનો અગાઉ પણ મેં એક વિડીયો મૂકેલો છે. આજે ભાગ 2ની અંદર હજી પણ ઘણા બધા શિક્ષક મિત્રોને કન્ફ્યુઝન હતી કે ટ્રેકરમાં ટીક આપણે કેવી રીતે કરીશું. તો ટ્રેકરમાં ટીક કરતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખીશું તેની આપણે આજે વાત કરીએ કે આ ટ્રેકરની સંખ્યા આખા વર્ષ દરમિયાનની આપેલી છે. હાલ આપણને જે પ્રશ્નાવલી મળી છે તે અગાઉના ધોરણના આધારે એલોના આધારે આપણે પ્રશ્નાવલી બનાવેલ છે. તેથી આપણે પ્રશ્નાવલી મુજબ તે મુજબ આપણે ટીક કરીશું કે અહીંયા બાલવાટિકાની અંદર આપણને 10 વિધાન આપેલા છે, જ્યારે પ્રશ્નાવલીની અંદર આપણને 4 જ વિધાન આપેલા છે. જો 4 વિધાન બાળક સિદ્ધ કરે તો પણ તેને આપણે નિપુણ નહીં ગણીએ, પણ એને પ્રગતિમાન બાળક ગણીશું. કે ભાઈ બાલવાટિકાના અને ધોરણ 1ની વાત કરીએ કે ટ્રેકરમાં ટીક કરતાં પહેલાં આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીશું કે આપણે જે બેઝલાઇન સર્વેની વાત છે, બેઝલાઇન સર્વે કરતી વખતે કયા ટ્રેકરમાં ટીક કરીશું કે બાલવાટિકાથી ધોરણ 2 સુધીના ચાલુ વર્ષના વિધાનોની ટીક કરવાની છે. આપણને જે વિધાન આપ્યા છે તે તો ચાલુ વર્ષના પણ આપ્યા છે, જ્યારે પ્રશ્નાવલી છે તે આપણને અગાઉના વર્ષની આપેલ છે. જો ધોરણ 1ના બાળકોની વાત કરીએ, અહીંયા ધોરણ 1ના બાળકો કે 1ના બાળકોમાં જો આપણે પ્રશ્નાવલી પ્રમાણે અહીંયા 13 નંબરનું વિધાન છે મૂળાક્ષરથી બનતા શબ્દો અને વાક્યનું વાંચન. હવે કદમ 1ની અંદર છે ગમ, નજ અને કાનો. જો આપણે 13 નંબરનું વિધાનમાં આપણે તે બાળકનું ટીક કરીશું તો એ બાળકે ધોરણ 1ના વિધાનો પૂર્ણ કરેલ છે. અને બાલવાટિકા, જો બાલવાટિકાના છે તે તો મૌખિક ભાષાના વિકાસના છે કે તે ધ્વનિને પારખે છે. જે ધોરણ 1ની અંદર આપણે અહીંયા ગમન જ અને કાનાની વાત કરતા હોય તો એને બાલવાટિકાના તમામ વિધાનો સર કરેલા હોય કે બાલવાટિકાના વિધાનો જો એને પૂર્ણ કર્યા હોય તો જ આપણે એને ધોરણ 1ની પ્રશ્નાવલીમાં ટીક કરીશું. જો ધોરણ 1ની પ્રશ્નાવલીની અંદર તે બાળક સારી રીતે કરી શકતું નથી તો આપણે વર્ગ શિક્ષક તરીકે આપણે બાળકના આગળના વિધાનોનું મૂલ્યાંકન કરીશું અને તેનું FLN કાર્ય કરીશું. એટલે ધોરણ 2 અને ધોરણ 1ના બાળકોનું બાલવાટિકાની મૌખિક ભાષાના તમામ વિધાનો સિદ્ધ હોવા જરૂરી છે. ધોરણ 2ની અંદર જો ધોરણ 2ની પ્રશ્નાવલીની અંદર આપણે વાત કરીએ કે ધોરણ 2ની પ્રશ્નાવલીની અંદર જો તેને પડતણ ઈવાળા ના જો વિધાનો ટીક કરવાની હોય તો તે પહેલાંનો વરસદ અને કાનોવાળું વિધાન તેને પૂર્ણ કરેલું ધોરણ 2ની અંદર હોવું જોઈએ. જો ધોરણ 1ની કચાશ હશે તો ધોરણ 2ના વિધાનોની પ્રશ્નાવલીમાં ટીક થશે નહીં. તો તે બાળકનું આપણે શું કરીશું ભાઈ, એનું આપણે FLN કરીશું, તે વિધાન તેને પૂર્ણ કરાવીશું. ત્યારબાદ તેને પ્રશ્નાવલીના પ્રશ્નોનું આપણે વિધાન પૂર્ણ કરી અને ધોરણ 2નું ટીક માર્ક કરીશું. એટલે ધોરણ 2ની અંદર ટીક માર્ક કરતાં પહેલાં તેના ધોરણ 1ના વિધાનો અને તેના મૌખિક ભાષા વિકાસના બાલવાટિકાના વિધાનો સંપૂર્ણ રીતે જો બાળકે ક્લિયર કર્યા હશે તો જ ધોરણ 2ની પ્રશ્નાવલીમાં તેની ટ્રેકરમાં ટીક થશે. અહીંયા એક બાળક છે મારું બીમાર છે કે કૃષ્ણાબેન કે જેને હજી બાલવાટિકાના પણ વિધાનોમાં કચાશ છે, તો તેને હું ધોરણ 1ની પ્રશ્નાવલી પ્રમાણે તેને કચાશ છે, માટે મારે એને FLN કરાવવું પડશે. પહેલાં તો હજી એને મારે બાલવાટિકાના 9 અને 10 વિધાન જે મૂળાક્ષરનો પરિચય છે તે જ બાકી છે. જો એનો ધોરણ બાલવાટિકાનું હું વિધાન પૂર્ણ કરીશ ત્યારબાદ જ હું એને ધોરણ 1નું વિધાન પૂર્ણ કરી શકીશ. અહીંયા વાત કરીએ કે બાલવાટિકાના આપણે 1 થી 3 વિધાન અને ધોરણ 1ની અંદર 1, 2, 3, 4, 5, 12 અને 13ના ટ્રેકરના વિધાન છે. ધોરણ 2ની અંદર 1 થી 20, 23, 24, 25, 27, 28 અને 29ની વાત છે. જે વિધાન સિદ્ધ થાય તે અગાઉના ધોરણના આધારે સિદ્ધ થાય છે. જે વિધાન બાકી છે તો આપણે એવું સમજીશું કે તેનો અભ્યાસક્રમ પણ હજુ આપણે બાકી છે. ઘણા બધા વિધાન એવા છે કે જે આપણે પ્રશ્નાવલીમાં આ વખતે હોશિયાર બાળકને આપણે સિદ્ધ કરી શકીશું. તમામ બાળકો સિદ્ધ ના પણ કરી શકે તો તેનું આપણે FLN કરીશું. અને હજુ તેનો અભ્યાસક્રમ પણ ઘણા બધા ટ્રેકરના વિધાનોનો બાકી છે, તો તે વિધાન આપણે મિડ લાઇનમાં થશે અને ઘણા એન્ડ લાઇનમાં પણ થશે. તમામ વર્ષના અંત સુધીમાં જ
તમામ વિધાનો બાળકો સિદ્ધ કરી શકશે. જો ગણિતની વાત કરીએ તો ધોરણ 3ની અંદર 7, 8, 9 અને પ્રશ્નાવલીમાં પણ આપેલા છે. જો બાળકને 10 નંબરનું વિધાન પણ આપેલું નથી, હવે એની વાત કરીએ કે 10 નંબરના વિધાનની અંદર ગણિતમાં કે બાળકને અહીંયા ગણિતના વિધાનોની વાત કરીએ તો બાળકને અહીંયા વધીવાળા, સરવાળા અને કોયડા ઉકેલ બાળક કરી શકે છે. તો તે માટે શું છે ભાઈ? તે માટે એને 7, 8 અને 9નું સંખ્યા જ્ઞાન ક્લિયર હશે તો જ તે બાળક કોયડા અને સરવાળા ઉકેલી શકશે. આ માટે તેને બાલવાટિકા અને ધોરણ 1, 2ના વિધાન પૂર્ણ કરવા પડશે.